એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટના સંચાલન અને ઉદ્યોગકારોના હિત માટે કાર્યરત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વર્ષ 2026-27ના નવા ઓફિસ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. એસોસિએશનની પ્રથમ એજીએમ બેઠકમાં સર્વાનુમતે તમામ નવા સભ્યોની વરણીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિકાસ પેનલની ટીમના શ્રી વિમલકાંત જેઠવા સતત બીજા વર્ષ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળ એવા એઆઈએની પ્રથમ એજીએમ બેઠક દરમિયાન સર્વાનુમતે વરણી કરવામાં આવેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ વિમલકાંત જેઠવા, માનદ મંત્રી નિલેશ પટેલ, ઉપપ્રમુખ બાબુભાઈ પટેલ અને વાલમજી દેસાઈ, જોઈન્ટ સેક્રેટરી પીઆર રાવ અને ભરત પટેલ તેમજ ખજાનચી તરીકે ચંદુભાઈ અકબરીની વરણી કરાઈ છે. વિકાસ પેનલની આ જીત અને તમામ નવનિયુક્ત હોદ્દેદારોની બિનહરીફ વરણીને ઇસ્ટેટના ઉદ્યોગકારો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ એસોસિએશન દ્વારા હાર્દિક અભિનંદન અને આગળના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. પ્રમુખ વિમલ જેઠવાની આગેવાની હેઠળ આ નવી ટીમ આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વરના ઉદ્યોગકારોના વિકાસ, પર્યાવરણ અને સભ્યના પ્રશ્નોના નિવારણ માટે સક્રિયપણે કામ કરશે.